પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કોંગ્રેસની ફિતરત તો છે જ 5 વર્ષ ગુમ થઈ જવું, મતદાન આવે ત્યારે પ્રગટ થવું, પ્રતિપક્ષના ખાસ કરીને ભાજપ ઉપર બેબુનિયાદ આક્ષેપ કરવા. સાચા અર્થમાં એવો પોતે પાંગડા છે ને પોતાને ખ્યાલ છે કે અમે જીતી શકવાના નથી, એટલે આ ડર્ટી પોલિટિક્સનો સહારો લે છે. અમારા ઉમેદવાર વિરુદ્ધ અનાપ શનાપ વાતો કરે છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના દીવ દમણના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ એ લગ્ન, જન્મ, મરણ અનેક પ્રસંગે સાચા અર્થમાં જમીની હકીકત ઉપર જનતાની સાથે ખડે પગે ઊભા છે. ખૂબ જ લોકપ્રિય છે અને જંગી મતદાન એમની તરફેણમાં થવાનું છે ત્યારે પ્રતિપક્ષના લોકો, ખાસ કરીને કોંગ્રેસના લોકો નાસીપાસ થયા હોય જેથી બેબુનિયાદ આક્ષેપ કરવા એની ફિતરત રહી છે. ઇન આઉટનો પ્રશ્ન નથી. ભાજપ પરિવાર આખા દેશમાં મોટો સતત મોટો થતો આવ્યો છે. આંકડાની દ્રષ્ટિથી વાત કરીએ તો 2014માં 17 કરોડ ભારતીય જનતા પાર્ટીને મત મળેલા. ત્યાર પછી 2019માં 23 કરોડથી વધુ. આ વખતે આપ જોઈ શકો છો કે આ રીતના સતત ભારતીય જનતા પ્રત્યે ગ્રાફ વધતો જાય છે. એના મૂળભૂત સામે પક્ષના લોકો તો સમજે કે કોંગ્રેસના લોકો એક પછી એક આખા દેશમાં કેમ ભારતીય જનતા પાર્ટીમાં આવવા માગે છે. કારણ બહુ સ્પષ્ટ હતું કે જ્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે કોંગ્રેસ બહિષ્કાર કરે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓ એક પછી એક કોંગ્રેસ છોડીને બીજી સારી પાર્ટીમાં એ નજર રાખીને જતા રહે, એ સ્વાભાવિક છે. ભાજપ મોટો થતો જાય છે એટલે ઇન આઉટનો પ્રશ્ન નથી. ભાજપ પરિવાર ખૂબ મોટો, બધાનો એમાં યોગ્ય સમયે યોગ્ય કામમાં અને બધાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી નાની મોટી જવાબદારી આપીને કરતી આવી છે. ચૂંટણી તાણે બધા પત્ર તો આપતા હોય છે. દરેકના પોતપોતાના અલગ અલગ કન્સેપ્ટ હોય છે. કોઈ પોતે આપતો હોય છે, કોઈ કોઈના દોરી સંચારમાં આપતું હોય છે. તો આ તો બધું 7 તારીખ પછી એ બધો ચર્ચા વિચારણા બધું જોઈશું. અત્યારે અમારું લક્ષ્ય અર્જુનના જેમ એને પક્ષીની આંખ દેખાય તેમ માત્ર અમને 7મી મે 2024ના રોજ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ ભવ્ય મતદાન કરે, સવારે વહેલી સવારે કરે, ઝડપથી કરે, ઉનાળાની મોસમમાં સવારે 7 થી 10ની અંદર પોતાનું મતદાન પૂર્ણ કરે, પ્રત્યેક કાર્યકર્તા જનસંપર્ક કરે અને આ રીતે મતદાન મથક ઉપર મતદારોને લઈ જવા માટે પ્રેરિત કરે, એ પ્રકારનો કાર્યક્રમનું અમારું લક્ષ્ય છે. દીવ દમણની પ્રજાને પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે થોડી અનબનાવ હોય એવું લાગી રહ્યું છે. લોકો એમને સવાલ પણ નથી કરી શકતા, એટલા દબાયેલા હોય એવું છે અને લોકો એને તાનાશાહ જેવો વર્ડ પણ ઉપયોગ કરી રહ્યા છે. એ બાબતે શું કહેશો? ખાસ કરીને કોંગ્રેસના બાબા આવ્યા હતા, એમણે બધી વાતો કરી છે. મેં પણ સ્પષ્ટ કહ્યું છે કે જવાહરલાલ નહેરુ પછી રાજા તરીકે ઉત્તરાધિકારી ઇન્દિરાબેન ગાંધી પછી રાજા તરીકે પ્રસ્થાપિત રાજીવ ગાંધી. આ પરંપરા તો આ દેશમાં રાજાશાહી નીકળી ગયા હોય છતાં તમે જાળવી છે. એટલે આવી બધી ઘણી બધી બાબતો છે કે જે તમને શુભાસ્પદ રહેતી નથી. વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનો એ મૂળ મંત્ર છે, જન સુધી પહોંચવાનો. એ મૂળ મંત્રમાં આવનારા દિવસોમાં વિકાસના પ્રાથમિક સુવિધા દરેક લોકોને મળે. અને અમે જાહેર કર્યું છે કે જે લોકોના મકાન તૂટી ગયા છે અથવા જેને નોટિસ મળી છે 1/14ની અંદર સી સરકાર હોય ને સ્થળ પર 10 વર્ષથી વધુ સમયથી 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ જેનો કબજો રહ્યો છે એને ગુજરાતની અંદર 2017માં યુએલસીના કાયદા રદ થયા પછી જે પ્રમાણે નીતિ નિયમ લાવીને
પ્રીમિયમ લઈને એ જ વસવાટ કરનાર એ જ કબજેદારને પુનઃ માલિક બનાવવાનું કામ એ આ વખતે અમે એમને ચૂંટણી ઢંઢેરામાં વચન આપીને પ્રજા સમક્ષ અનેક વાતો કરી છે. સર, ગત વર્ષ કરતાં આ વખતે મતદારો ભાજપ તરફી છે, તો મતનો રેશિયો વધશે કે ઘટશે? અમે પ્રત્યેક મતદારો મતદાન કરે એવી અપીલ સતત કરી રહ્યા છીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદની રાજનીતિ, વિશ્વમાં ભારતને વિકસિત દેશ બનાવવાની રાજનીતિ, નેશન ફર્સ્ટની રાજનીતિ, હિન્દુસ્તાન પૂરા વિશ્વમાં પ્રથમ ક્રમે રહે એની ઇકોનોમિકલ એકદમ નંબર 1 ઉપર આવનારા દિવસોમાં બને એના માટે રોડમેપ વિકસિત ભારતનો, આ બધા મુદ્દા દરેક એક નાનામાં નાના ગરીબ વ્યક્તિ જીવનમાં સમૃદ્ધિ લાવવા માટેના હોય એટલે સ્વાભાવિક છે કે મતદાનની ટકાવારી પણ વધે અને ભારતીય જનતા પાર્ટીને મળેલા મતની ટકાવારી પણ વધે. એ આ વખતની દીવ અને દમણની ઇલેક્શનમાં આપ જોઈ શકશો. થેન્ક યુ.